રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપના મહામંત્રી મુકેશ રાઠવાનું નામ પણ સામેલ થઈ છે। મુકેશ રાઠવા અગાઉ ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે। તેઓ કમાડ તાલુકાના રહેવાસી છે અને હવે રાજ્યસભાના ઉમેદવાર તેમને બનાવવામાં આવ્યા છે, ત્યારે તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે। તો રાજ્યસભાના ઉમેદવારોના નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। સદસ્ય તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા મારા નામની ઘોષણા કરવામાં આવી છે, ત્યારે હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। આ સાથે દેશના વિશ્વના લોકપ્રિય અને દેશના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી નો હું ખૂબ આભાર